પોરબંદર લોકસભાના સાંસદના વિસ્તારમાં 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને ધારાસભ્ય સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવજી, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા સહિતનાઓએ ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર લોકસભા મત વિસ્તાર માટે 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં રાણાવાવ ખાતે કોચ મેન્ટેનન્સ હબ, 2 નવી રેલ સેવાઓ, 6 નવી ટ્રેન માટે સ્ટોપેજ, ગેજ રૂપાંતરને કારણે નવી કનેક્ટિવિટી, ભદ્રકાળી ગેટ પર ઓવરબ્રિજ અને નવાગઢ ખાતે અંડરપાસ. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો માટે રેલવે મંત્રી અશ્વનીજી અને મનસુખભાઈ માંડવિયાનો પોરબંદર જિલ્લાના આગેવાનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. રાણાવાવ ખાતે 135.64 કરોડ રૂપિયાના ખર્ચે એક નવું કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે. આ નિર્માણ થકી રોજગારીની નવી તકો ખુલશે અને રેલ સેવાઓ મજબૂત થશે. પોરબંદર રાજકોટ રૂટ પર 2 નવી ટ્રેનોને મળી મંજૂરી. હવે મુસાફરી સરળ અને કનેક્ટિવિટી ઝડપી બનશે. હવે નવાગઢ, જેતલસર, રાણાવાવ અને ખોડિયાર મંદિર સ્ટેશનો પર મુખ્ય ટ્રેનો ઊભી રહેશે, જેનો મુસાફરોને સીધો લાભ મળશે. પોરબંદરના ભદ્રકાળી ગેટ પર એક નવો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.